લાસ્ટ ટાઈમ આપણે નોન્સ્ટ ઇક્વેશનની વાત કરેલી. નોન્સ્ટ ઇક્વેશન છે એ તમને લખતા આવડવું જોઈએ. આપણે તો મેઇન ઇક્વેશન આવડે એનું કામ છે. ઇક્વેશન આવડી જશે તો પછી એની ઉપરથી તો તમે બાકીના ક્વેશ્ચન ને એવું લખી શકશો. એટલે આન્સર બનાવવા માટે થઈને ઇટ મસ્ટ. નોન્સ્ટ ઇક્વેશન છે એ કઈ રીતે આપણે લખીએ છીએ ભાઈ? કોની માટે હોય? નોન સ્ટાન્ડર્ડ સિચ્યુએશનમાં સેલ પોટેન્શિયલ જોતો હોય તો, અને ફ્રોમ સ્ટાન્ડર્ડના ડેટા ઉપરથી. ઇક્વેશન છે એ શું હોય છે અહીંયા આગળ? E cell is equal to E naught cell minus 0.0591 upon n એટલે number of electron involved in redox reaction into log. અહીંયા આગળ આપણે કરી દઈએ છીએ Q. Q એટલે શું આવે? પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ. આ નોન્સ્ટ ઇક્વેશન છે. તમને જો કોઈ રિએક્શન આપી દીધેલી હોય તો ડાયરેક્ટ તમે છે એ લખી શકો. ફોર એક્ઝામ્પલ ડેનિયલ સેલ માટે આપણે શું લખીએ? ઝિંક સોલિડ પ્લસ Cu પ્લસ 2 aqueous. આની કોઈ પણ મોલર કોન્સન્ટ્રેશન આપી હશે, એ 1 નહીં હોય. 1 મોલર સિવાય કંઈક આપેલું હશે. ચલો આમાંથી પછી શું બની ગયું? ZnSO4 aqueous અને CuS સોલિડ. કેવી રીતે આપણે લખીએ? E cell E0 cell 0.0591 upon n into log. સોલિડ કોપર ને તો લખી ન શકાય. Zn પ્લસ 2 અપોન અહીંયા આગળ છે આવી જશે Cu પ્લસ 2. મોલ બે આયન્સ ના 1 છે એટલે 1 જ આવશે. આવી રીતે મોટું કોઈ ઇક્વેશન આપેલું હોય, હાફ રિએક્શન આપેલી હોય તો હાફ રિએક્શન માટે પણ બનાવી શકાય. ફોર એક્ઝામ્પલ ચલો તમને રિએક્શન આપી છે Cr2O7 2 aqueous પ્લસ 6 ઇલેક્ટ્રોન પ્લસ 14H પ્લસ. આની અંદરથી 2 Cr પ્લસ 3 aqueous પ્લસ 7 H2O. આની માટે તમને ઇક્વેશન બનાવવાનું કહે તો હવે કેવી રીતે બનાવશો ભાઈ? આમાં ઇક્વેશન લખવાનું કહે તો હાફ રિએક્શન છે. E Cr2O7 નું રિડક્શન થાય છે જો. તો Cr2O7 2 આની અંદરથી Cr પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ E0. Cr2O7 2 આની અંદરથી Cr પ્લસ 3 માઇનસ 0.0591. ઇલેક્ટ્રોન નો ચેન્જ અહીંયા કેટલો આવશે બોલો? 6. અહીંયા આગળ ઉપરના કેસમાં એની વેલ્યુ કેટલી આપણે લઈ શકતા હતા? 2. અહીંયા આગળ 6 આ દેખાય છે, 6 ઇલેક્ટ્રોન ગેઇન કરેલા છે ઇન્ટુ લોગ. હવે અહીંયા આગળ છે એ આપણને આપેલું છે ઇન્ટુ લોગ. કયા કયાના આયન્સ આપણે લેવાના છે? પ્યોર સોલિડ ને પ્યોર લિક્વિડ તો 1 લઈ લઈએ છીએ. અહીંયા ખાલી હું Cr પ્લસ 3 જ લખીશ. H2O ને નથી લેતા, સોલ્વન્ટ છે, પણ એનો સ્ક્વેર 2 Cr પ્લસ 3 છે ને. અને નીચે જોવો ભાઈ Cr2O7 આવશે. ડાઇક્રોમેટ એનો તો 1 મોલ, પણ અહીંયા આગળ બદલાશે H પ્લસ રેસ ટુ 14. મોલ હોય પાવરમાં લખવાના. વોટર કેમ ન લખ્યું મેં? વોટર પ્યોર લિક્વિડ છે એને 1 માની લેવાય, તો સોલ્વન્ટ છે તો આમ લખવાનું થાય. નોન્સ્ટ ઇક્વેશન એપ્લાય કરતા આવડવું જોઈએ. નોન્સ્ટ ઇક્વેશન કેમાં એપ્લાય કરવાનું? રિડક્શનની રિએક્શન માટે જ, ઓક્સિડેશનની રિએક્શન માટે નહીં. બરાબર? તો આ આપણે બધી વાત થયેલી છે. આપણે આગળ જઈએ, આગળ વધીએ. ચલો હમણાં બોર્ડના પેપર ગયા એની અંદર આ ક્વેશ્ચન હતો 2 માર્ક્સ ની અંદર. Ni 2Ag પ્લસ 0.02 મોલર, Ni પ્લસ 2 અહીંયા આગળ છે 0.16 મોલર આપેલા છે ને 2Ag. તમને અહીંયા આગળ આપી દીધેલા છે given that E cell, એકચ્યુઅલી અહીંયા આગળ E0 સેલ આપેલો છે. E સેલ તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનો હોય. E0 સેલ ની વેલ્યુ 1.05 મૂકી દો. તમારા ભાઈ મોડ્યુલમાં થોડી મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક, ઈ કરેક્શન કરીને અહીંયા E0 કરી નાખજો. E0 તો આપણને આપેલો જ હોય. E નોટ સેલ આપેલો હોય. E સેલ એટલે કે નોન સ્ટાન્ડર્ડ તો કેલ્ક્યુલેટ કરવાનો હોય. બસ બધી વેલ્યુઝ છે એ સબસ્ટિટ્યુટ કરી દો, તમને કોઈક આન્સર મળી જશે.
સાદુરૂપ આપવામાં ધ્યાન રાખવાનું. તમે કેવી રીતે ઇક્વેશનને સિમ્પ્લિફાય કરો છો એની ઉપર ડિપેન્ડ છે. બરાબર, તો આવા ક્વેશ્ચન ઘણા બધા પૂછાયેલા છે ભૂતકાળની અંદર પણ. પીએચ ફાઇન્ડ આઉટ કરવાના ક્વેશ્ચન પણ પૂછાયેલા છે, એની વાત કરી દઉં. ચલો, સેલ હાફ સેલ કોઈ આપેલો છે અને એ છે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ માટે શું લખો? H પ્લસ એક્વિયસ પ્લસ ઇલેક્ટ્રોન. શું આવશે? 1/2 H2 ગેસ. નોન ઇક્વેશન લખવું છે, કેવી રીતે લખીએ? E H પ્લસ માંથી H2 E0 H પ્લસ માંથી H2 માઇનસ 0.0591 અપોન n. n ની વેલ્યુ તો અહીંયા આગળ 1 જ લેશું, ઇન્ટુ log. હવે આમાં ધ્યાન રાખજો, એક પ્રેશરમાં છે ને એક શેમાં છે? એક્વિયસમાં. શું લખવું પડે મારે અહીંયા આગળ? પ્રેશર ઓફ H2 રેઝ ટુ 1/2 અપોન કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ. પ્રેશર ઓફ હાઇડ્રોજન ગેસ અપોન મોલર કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ, અને પ્રેશર ઓફ હાઇડ્રોજન રેઝ ટુ 1/2 આવશે, અડધો H2 લખો. એટલે જે પ્રેશરમાં આવતા હોય એને પી કરીને લખવાનું. તમે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટમાં લખો જ છો બધું, એટલે તમને ખ્યાલ છે. હવે જનરલી તો જે કોઈ પણ ગેસ પ્રોડ્યુસ થતો હોય 1 એટમોસ્ફિયરિક પ્રેશર વાળો પ્રોડ્યુસ થતો હોય, એટલે આપણે પ્રેશરને તો લઈ લઈએ 1. બરાબર, તમને બે વસ્તુની અહીંયા આગળ આઈડિયા આપવા માંગુ છું કે એક તો પ્રેશર ઓફ H2 ગેસ કેટલા લેવાના છે? 1 બાર કે 1 atm લઈ લો. સેકન્ડ, હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે તો એનો સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ શું થાય? 0. આ તો આપણે નોન સ્ટાન્ડર્ડ વાળો છે, એ તો રાખવાનો જ છે. H પ્લસ માંથી H2 ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ 0.0591 ઇન્ટુ log. અહીંયા શું લખી દઈએ? 1 અપોન H પ્લસ. ચાલો હવે અહીંયા આગળ છે એ શું કરશું? તમને ખ્યાલ છે કે આ 0 માંથી આખું માઇનસ થાય તો માઇનસ 0.0591 log 1 અપોન H પ્લસ. હવે એની જગ્યાએ હું આને ઊંધું કરી નાખું તો પ્લસ થઈ જાય ને. 0.0591 અહીંયા આગળ ડાયરેક્ટ આવી જશે log H પ્લસ. આ પ્લસ થઈ જાય ભાઈ, 0 ને તો લખવાની જરૂર નથી ને આ થઈ જશે પ્લસ. 1 અપોન H પ્લસ ની જગ્યાએ મેં લખી દીધું ડાયરેક્ટ H પ્લસ, તો ઇક્વેશન આખું ઇન્વર્ટ થઈ જાય. હવે આ log H પ્લસ એટલે શું કહેવાય? log H પ્લસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ pH, કારણ કે તમને ખબર છે pH ઇઝ ઇક્વલ ટુ માઇનસ log ઓફ H પ્લસ. pH ઇઝ ઇક્વલ ટુ માઇનસ log ઓફ H પ્લસ. તો E H પ્લસ માંથી H2 માઇનસ 0.0591 pH. નોટ ડાઉન કરો આ ઇક્વેશન. EH પ્લસ માંથી H2 રિડક્શન છે, માઇનસ 0.0591 ઇન્ટુ pH. ચલો ક્વેશ્ચન જો તમને pH નો ક્વેશ્ચન આપેલો જ હશે, મોડ્યુલ ની અંદર પણ છે. આ રહ્યું, હાલો મળી ગયું ભાઈ. ઇન્ટેક્સ ક્વેશ્ચન આપ્યો છે જો, ગુડસેટ 2024 નો છે. Calculate the potential of hydrogen electrode in contact with a solution whose pH is 10. pH તમને કેટલા આપ્યા છે અહીંયા આગળ ભાઈ? 10. pH is equal to 10 છે, અહીંયા આગળ લખું છું. pH is equal to 10 અને હાઇડ્રોજન નો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ, સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ તો 0 હોય. પોટેન્શિયલ કીધો એટલે કયો હશે? રિડક્શન. શું આવશે? માઇનસ 0.0591 ઇન્ટુ pH. pH એટલે 10 આપેલું છે ને, 10 સાથે મલ્ટીપ્લાય કરી દો એટલે તમારો આન્સર થઈ ગયો માઇનસ 0.591. આટલા વોલ્ટેજ હશે.
ડાયરેક્ટ આન્સર આવી ગયો, લ્યો સીધો આન્સર આવી ગયો ભાઈ, આ રહ્યો 0.591 થઈ ગયું ને. આવી રીતે તમે, તો તમારે આમાં આમાં બીજી રીતે કરેલું છે, log h પ્લસ ph માંથી h પ્લસ ફાઇન્ડ આઉટ કર્યું ને, h પ્લસ ની વેલ્યુ મૂકી, એવું બધું કરો, એ બધું સરખું જ થાય. અને મેં તમને ડાયરેક્ટ ઇક્વેશન આપી દીધું. સીધું ઇક્વેશન આપેલું હોય તો તમે ડાયરેક્ટ આન્સર લાવી શકો. બરાબર છે. ચલો એક એક ક્વેશ્ચન તમારી માટે. હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે, અને આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ નો પોટેન્શિયલ -0.118 આપેલો છે. બરાબર છે. આટલા વોલ્ટ આપેલો છે. અને તમને એવું પૂછ્યું છે કે આટલો જો પોટેન્શિયલ, નોન સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ડેવલપ થતો હોય તો સોલ્યુશનની પીએચ શું હશે? કરો સોલ્વ. તમને પોટેન્શિયલ પ્રોવાઈડ કરી દીધો, પીએચ પૂછે છે. મોરબી સેન્ટર આન્સર આપશે. ચાલો ઝડપથી આન્સર આપો યાર, આ તો એકદમ રમોકડું છે. એટલે તો મેં તમને શોર્ટકટ વાળું ઇક્વેશન ડાયરેક્ટ આપી દીધું. સિમ્પ્લિફાઈ જેટલું થતું તો એટલું ડાયરેક્ટ લખીને આપી દીધું. જવાબ બોલો. એક 2. ઓકે, શું આવશે ભાઈ? ઈ એચ પ્લસ માંથી H2 -0.0591 અને ઇન્ટુ આવી જશે પીએચ. બસ અહીંયા વેલ્યુ મૂકી દો, 0.118 માઇનસ મૂકી દો, માઇનસ માઇનસ બે કોર થી વહી જશે, અને નીચે લઈ આવો તો તમારો આન્સર આવી ગયો. તો નોન્સ્ટ ઇક્વેશન નોન સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ આપે. નોન સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલમાં આપો તો પીએચ કેટલી ઇલેક્ટ્રોડની છે એ કહી શકે, અને ઘણી બધી માહિતી આમાંથી બહાર આવી શકે નોન્સ્ટ ઇક્વેશનમાંથી. બરાબર છે. ચલો નેક્સ્ટ બીજી વાત કરીએ. નોન્સ્ટ ઇક્વેશનમાં બીજું એવું છે કે નોન્સ્ટ ઇક્વેશનની અંદરથી કોઈ એવા તમે સેલ બનાવો કે જેની અંદર એનોડ અને કેથોડ બે સેમ જ હોય, અને એમ છતાં ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરતો હોય તો બહુ ઓછી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય, એવા સેલને બોલાય કોન્સન્ટ્રેશન સેલ. ચલો હેડિંગ આપો. મોડ્યુલમાં નથી આપેલું, અલગથી હું તમને લખાવું છું. કરો કોન્સન્ટ્રેશન સેલ. કોન્સન્ટ્રેશન સેલ ગુજરાતીમાં કહીએ તો સાંદ્રતા કોષ. આ સેલની લાક્ષણિકતા શું, કેરેક્ટરિસ્ટિક શું? તો કે બોથ ઇલેક્ટ્રોડ આર ઓફ સેમ ટુ ટાઈપ. બરાબર છે. બોથ બે ઇલેક્ટ્રોડ છે ઈ સેમ હોય, એટલે કે એનોડ અને કેથોડ આર સેમ. ડિફરન્સ ક્યાં હોય? એની કોન્સન્ટ્રેશન ની અંદર. સેલ કન્સિસ્ટિંગ ઓફ સેમ ઇલેક્ટ્રોડ બટ ઇલેક્ટ્રોલાઇટ્સ હેવિંગ ડિફરન્ટ કોન્સન્ટ્રેશન. જે સેલની અંદર એનોડ અને કેથોડ બંને એક જ પ્રકારના હોય, પરંતુ એની અંદરના દ્રાવણની સાંદ્રતા જે રાખેલી હોય કોન્સન્ટ્રેશન એ અલગ અલગ હોય, એવાને આપણે છે એ શું કહીએ છીએ? કોન્સન્ટ્રેશન સેલ. આના બે ટાઈપ પડે છે. બરાબર છે. ઇલેક્ટ્રોલાઇટિક કોન્સન્ટ્રેશન સેલ, ઇલેક્ટ્રોલાઇટિક કોન્સન્ટ્રેશન સેલ, અને સેકન્ડ છે ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ. ચલો
અહીંયાની વાત કરીએ, આની વાત પહેલા કરું, આની વાત પછી કરું. ઇલેક્ટ્રોલાઇટિક કોન્સન્ટ્રેશન સેલ. અહીંયા આગળ એનોડ અને કેથોડ, આ બે કેવા હોય? સેમ. એનોડ ના સેલની કોન્સન્ટ્રેશન C1 કહી દો અને આને કહી દો C2. એનોડ અને કેથોડ સેમ, પણ કોન્સન્ટ્રેશન અંદર અલગ અલગ, C1 અને C2. ફોર એક્ઝામ્પલ, હું એક સેલ લખું છું, જેમ કે ZnS સોલિડ, Zn+2, આની કોન્સન્ટ્રેશન C1 લઈ લો. બીજો તમારે કેથોડ પણ ઝિંક નો જ લેવાનો છે, પણ એની કોન્સન્ટ્રેશન C2 રાખવાની છે. અને અહીંયા આગળ ZnS સોલિડ. જે એનોડ છે ઈ જ કેથોડ છે ભાઈ. આને ઓળખવા સરળ છે, સેલ રિપ્રેઝન્ટેશન ઉપરથી તમને ઓળખાઈ જાય. બરાબર, C1 and C2. અને આવા કેસની અંદર C1 કરતા C2 વધારે હોય એવું પણ હું કહી દઉં છું. ચાલો બનાવી આની અંદર સેલ, તો સેલ કેવી રીતે કામ કરશે? અહીંયા Zn, આ ઇલેક્ટ્રોડ પણ શેનો લેવાનો છે આપણે? Zn. બે ઝિંક જ છે, જે એનોડ છે ને જે કેથોડ છે ઈ ઝિંક જ છે. અહીંયા આગળ સોલ્ટ બ્રિજ. ફેરફાર ક્યાં આવશે? કોન્સન્ટ્રેશનમાં. અહીંયા આગળ તમે જે ZnSO4 લ્યો છો, આ ZnSO4 ની કોન્સન્ટ્રેશન C1, અને અહીંયા આગળ જે આપણે ZnSO4 લીધું, આ ZnSO4 ની કોન્સન્ટ્રેશન C2. હવે આ પણ ઝિંક છે ને, આ ઝિંક છે. સાંભળો મારી વાત, આપણે છે એ સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ લખીએ. સ્ટાન્ડર્ડ E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ એનોડ. જે કેથોડ છે ઈ જ એનોડ છે. કેથોડ અને એનોડ બે સેમ જ છે. બે સેમ હોય તો એની માટે અહીંયા જે વેલ્યુ 0.76 મૂકશો એ અહીંયા 0.76 0 થઈ જશે બધું. તો કોન્સન્ટ્રેશન સેલની એક ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક એ છે કે કોન્સન્ટ્રેશન સેલ કોઈ પણ હોય, આની માટે થઈ અને સેલ પોટેન્શિયલ, સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ, સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ ઓલવેઝ 0 હોય. ઇલેક્ટ્રોડ જ સેમ છે, ઇલેક્ટ્રોડ સેમ એટલે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઇઝ ઓલવેઝ 0. ઈ સેલ નહીં, ઈ સેલ ની વાત નથી કરતો, એ તો નોન સ્ટાન્ડર્ડ છે. નોન સ્ટાન્ડર્ડ તો કોન્સન્ટ્રેશન અલગ છે એટલે કાંઈક મળશે વોલ્ટેજ, પણ સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ આનો 0 જ હશે. કોઈ પણ કોન્સન્ટ્રેશન સેલ દેખાય જેમાં એનોડ અને કેથોડ સેમ હોય, કોપર કોપર હોય, ઝિંક ઝિંક હોય, નિકલ નિકલ હોય, તો એનો E0 સેલ ઓલવેઝ 0 જ હોય. આ આપણને ખબર પડી જવી જોઈએ. આની અંદર જ જો ને 0.76 માઇનસ 0.76 0. હવે રિએક્શન તો અહીંયા આગળ કંઈક થશે. ગેલ્વેનોમીટર G રાખ્યું છે, આપણે કોન્સન્ટ્રેશન અલગ લીધી છે, તો કંઈક તો રિએક્શન થવી જોઈએ. રિએક્શન લખો તો ભાઈ કેમ આવશે બોલો? એનોડ, એનોડ ઉપર ઝિંક સોલિડ છે, એની અંદરથી સોલ્યુશનમાં આવશે Zn+2. ભાઈ અહીંયા આગળ તો આ ખવાઈ જશે ને આની અંદર સોલ્યુશનમાં કોણ આવી જશે? Zn+2. પણ એની કોન્સન્ટ્રેશન કેટલી બોલો? C1 મોલર +2 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન. કેથોડ આમાં Zn+2 કયો છે બોલો? C+2, Zn+2 C2. ઈ સોલ્યુશન ઉપર જશે ને અહીંયા ઢોળ ચડશે, પણ આમાં જે Zn+2 રાખ્યો છે આપણે, એની કોન્સન્ટ્રેશન છે C2. શું બનવાનું એમાંથી? ZnS. આને તો બે ઇલેક્ટ્રોન લઈ લીધા. ચાલો
Zn+2 Zn+2 અલગ અલગ છે એટલે ઈ રહેશે. Zn ઈ કેન્સલ થઈ જાય. 2 ઇલેક્ટ્રોન તો જ્ઞાત છે. નેટ ઇક્વેશનમાં શું આવ્યું નેટમાં? તો કે સાહેબ Zn+2 કોન્સન્ટ્રેશન C2, ત્યાંથી રિએક્શન ક્યાં થઈ? Zn+2 કોન્સન્ટ્રેશન C1. C2 અને આ C1, Zn+2 C2 વધારે છે ને C1 ઓછું છે. આ સેલની અંદર કાંઈક તો તમને રિએક્શન થતી જોવા મળે છે, કોન્સન્ટ્રેશન અલગ છે એટલે. જો સોલિડ તો આવશે જ નહીં, કાંઈક વોલ્ટેજ મળશે પણ એ વોલ્ટેજની વેલ્યુ બહુ ઓછી હશે, કારણ કે ઈ ઇક્વેશનમાં હવે E0 સેલ તો છે જ નહીં. કેમ લખીએ હવે આપણે? બોલો ઇક્વેશન કેમ બનાવીએ? E0 સેલ -0.0591 અપોન n ઇન્ટુ log, અહીંયા આગળ છે એ આપણે લખવાનું થાય log q. અચ્છા હવે જો E0 cell is always 0 as it is concentration cell. 0.0591 upon n into log પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ, એમાં પ્રોડક્ટ કોણ આવશે? C1 અને રિએક્ટન્ટ શું છે? C2. આ C1 અને અહીંયા C2. તો ડાયરેક્ટ તમે આવી રીતે લખી દો તોય વાંધો નથી, બરાબર છે. Zn+2 આવ્યો ખરી, પણ ઈ કોનો આવ્યો ભાઈ? C1 એટલે એનોડ વાળો. અને અહીંયા આગળ શું હતું? Zn+2 કેથોડ. આ માઇનસ છે, આ માઇનસ હોય તો આખું ઇક્વેશન ઓલ ઓવર શું આવે? માઇનસ. આ 0 માંથી માઇનસ થયા તો આખું ઇક્વેશન માઇનસ આવે. મારે એને પ્લસ કરીને લખવું છે. ચાલો, તો E સેલ ઇઝ ઇક્વલ ટુ, પ્લસ કરવા માટે C2 ને ઉપર લઈ લો, C1 ને નીચે લઈ લો. અપોન n ઇન્ટુ log C2 અપોન C1. હવે C2 શું છે બોલો? C2 એટલે તો કઈ કોન્સન્ટ્રેશન છે? કેથોડ. અને C1 એટલે હવે શું આવશે? એનોડ. તો આમાં સેલ તો જ કામ કરે જો કેથોડની કોન્સન્ટ્રેશન વધારે હોય અને એનોડની કોન્સન્ટ્રેશન કેવી હોય? ઓછી. રિએક્શન ઉપરથી નહીં દેખાય જ છે ને ભાઈ. જો C2 માંથી C1, C2 એટલે કેથોડ વધારે હોવો જોઈએ અને એનોડ કેવો હોવો જોઈએ? ઓછો. તો જ આ સેલ છે એ કામ કરી શકે, બાકી આ સેલ કામ નહીં કરે. આ તમારું ઇક્વેશન અહીંયા આવી ગયું. આવો ક્વેશ્ચન પણ એક પૂછ્યો છે JEE માં કે ભાઈ સેલ ક્યારે કામ કરશે? તમારો જવાબ એવો આવવો જોઈએ કે કેથોડની કોન્સન્ટ્રેશન વધારે ને એનોડની કોન્સન્ટ્રેશન ઓછી. આમાં બધામાં પોટેન્શિયલ તો પ્રોડ્યુસ થાય, કારણ કે એ નોન સ્ટાન્ડર્ડ છે, પણ એ બહુ ઓછો પ્રોડ્યુસ થાય. બરાબર. E0 સેલ તો ઓલવેઝ 0. C1 અપોન C2 હતું. આ ટર્મને પોઝિટિવ કરવા માટે મારે C2 અપોન C1 એવું લખવું પડ્યું, અને તો જ વેલ્યુ પોઝિટિવ મળે જો આ C2 વધારે ને C1 ઓછો હોય. તો ન્યુમરેટર વધારે ને ડિનોમિનેટર ઓછો હોય તો જ પોઝિટિવ થાય, નહીતર તો આ લોગ છે જો ને આગળ, એટલે એ તમે સમજી શકો છો. Zn એમાંથી Zn+2 0.05 મોલર, Zn+2 બીજું આપેલું છે 0.5 મોલર. Zn તમને ઝિંક નો સ્ટાન્ડર્ડ હાફ સેલ આપેલો છે, હાફ સેલ પોટેન્શિયલ છે -0.76 વોલ્ટ. તો આ બેને જોઈન્ટ કરીને આખો સેલ બને ત્યારનો પોટેન્શિયલ માપો. સોલ્વ કરો ચાલો. ચલો, આ સેલ ની અંદર અહીંયા C1 આવશે, આ C2 આવશે.
કેથોડ વાળો C2 અને અહીંયા C1. પહેલી વાત તો એ કે આ કોન્સન્ટ્રેશન સેલ છે, કોન્સન્ટ્રેશન સેલ છે એટલે E0 સેલ તો આનો 0 જ આવે. E cell is equal to 0 minus 0.0591 into log in upon n into log. ચલો આ પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ, એમાં Zn પ્લસ 2 0.05 જે છે C1 એ તમારી પ્રોડક્ટ છે અને C2 તમારો રિએક્ટન્ટ છે. આને પ્લસ કરવા માટે મારે આખું ઊંધું કરી દેવું પડે ને. E cell is equal to 0.0591. 1 એટલે ઇલેક્ટ્રોન નો ચેન્જ કેટલાનો છે 2, કોઈ પણ એકને ટાર્ગેટ કરવાના, ઇન્ટુ log C2 upon C1. હવે વેલ્યુ તમને સામે દેખાય જ છે, આ 0.0295 ઇન્ટુ log C2 કેટલા આપ્યા છે બોલો 0.5 અને C1 0.05. log 10 એટલે કેટલા થઈ ગયા 1. તો E cell 0.0295 વોલ્ટ. આ બધા સેલમાં વોલ્ટેજ પ્રોડ્યુસ થાય ને બહુ ઓછો હોય. તમે જો ને 0.0295 બહુ ઓછો વોલ્ટ છે. ડેનિયલ સેલમાં કેટલા હતા 1.10, આમાં 0.0295 બહુ ઓછા હોય. કારણ કે ખાલી કોન્સન્ટ્રેશનના ડિફરન્સથી જ વર્ક કરે. કોન્સન્ટ્રેશન બે વચ્ચે જેટલો ડિફરન્સ વધારે એટલો ઈ સેલનો પોટેન્શિયલ વધારે. E0 તો આની અંદર આવે જ નહીં, E0 તો આમનામ 0 થઈ ગયો એટલે, બરાબર. તો આવાને બોલાય કોન્સન્ટ્રેશન સેલ. આવા ક્વેશ્ચન પણ છે એ આપેલા છે, મોડ્યુલની અંદર પણ મૂક્યા છે. આના પણ એક્ઝામ્પલ ને એવું આપણે જોશું. પેલો ટાઈપ થઈ ગયો ઇલેક્ટ્રોલાઇટિક કોન્સન્ટ્રેશન સેલ. બીજી કેટેગરી જોઈએ ચાલો, ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ. ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ એટલે હું એવો સેલ બનાવું છું કે જેની અંદર ગેસિયસ ઇલેક્ટ્રોડ હોય ને તે ડિફરન્ટ પ્રેશર. અહીંયા આગળ તમારે સોલ્યુશનની કોન્સન્ટ્રેશન તો સેમ લેવાની છે. માનો કે ભાઈ આ 1 મોલર H પ્લસ, અહીંયા પણ 1 મોલર H પ્લસ. concentration in both half cell is taken as same, that is unity. તો ડિફરન્સ ક્યાં કર્યો તમે અહીંયા આગળ. અહીંયા જે હાઇડ્રોજન ગેસ જાય છે એનું પ્રેશર P1 કહી દો, અને આમાં જે તમે હાઇડ્રોજન ગેસ એપ્લાય કરવાના છો એનું પ્રેશર કહી દો P2. હાઇડ્રોજન ગેસના પ્રેશરમાં ડિફરન્સ ક્રિએટ કર્યો મેં. હવે તો કોન્સન્ટ્રેશન એ સેમ જ રાખી દીધી. તો હવે ડિફરન્સ ક્યાં છે પ્રેશરમાં. પ્રેશરની અંદર ડિફરન્સ ક્રિએટ કર્યો છે મેં. રિએક્શન મારે લખ્યું હોય તો કેમ લખીશ, અથવા તો પેલા સેલ રિપ્રેઝન્ટેશન લખી દઉં. ચલો, હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એટલે પ્લેટિનમ તો આવશે જ. પ્લેટિનમ H2P1 પ્રેશર H પ્લસ 1 મોલર. સોલ્ટ બ્રિજ H પ્લસ 1 મોલર. H2 અને અહીંયા આગળ પ્રેશર P2 છે, અને પ્લેટિનમ. કોન્સન્ટ્રેશન એ બેમાં સેમ છે, ખાલી ઇલેક્ટ્રોડ ગેસિયસ ઇલેક્ટ્રોડ ના પ્રેશર અલગ અલગ છે. રિએક્શન લખવા હોય તો કેમ લખીએ. એનોડ, એનોડ ઉપર H2 છે જેનું પ્રેશર P1 છે, આની અંદરથી બનશે H પ્લસ, બરાબર 2H પ્લસ, અને એની કોન્સન્ટ્રેશન છે 1 મોલર with 2 electron, that is oxidation.
કેથોડ ઉપર શું આવશે 2H પ્લસ, કેથોડ ઉપર તો રિડક્શન થાય ને, ત્યાં H પ્લસ છે 1 મોલર, આ 2 ઇલેક્ટ્રોન ગેઇન કરે છે, એમાંથી બનશે H2 પણ પ્રેશર આવશે P2. આને કહી દઈએ આપણે રિડક્શન. નેટ રિએક્શનમાં બે ઇલેક્ટ્રોન કેન્સલ, H પ્લસ કેન્સલ. આખી રિએક્શન કેમ થઈ ભાઈ? H2P1 એની અંદરથી H2P2. હવે ખબર પડે તમને? P1 વધારે હોવું જોઈએ અને P2 ઓછું હોવું જોઈએ તો જ રિએક્શન થાય. ધેટ ઇઝ એનોડના ગેસનું પ્રેશર. એટલે તમે અહીંયા આગળ એનોડ ઉપર જે હાઇડ્રોજન ગેસ આપો છો ને એનું પ્રેશર વધારે અને કેથોડ ઉપર પ્રેશર ઓછું તો જ આ સેલ કામ કરે, નહીતર નહીં કરે. આવા ક્વેશ્ચન પૂછાણા છે, બરાબર? H પ્લસ વાળું છે એ પૂછેલું છે, આમ તો ક્લોરીન વાળું પૂછ્યું છે પણ આની જેવું જ છે એમ શોર્ટ એમ. ઇક્વેશન બનાવો. ઇલેક્ટ્રોડ સેમ તો 0 જ આવે, -0.0591 अपॉन n ઇન્ટુ log. ચલો પ્રોડક્ટ अपॉन રિએક્ટન્ટ, તો પ્રોડક્ટ ની અંદર શું આવશે? P2 अपॉन P1. આ કામ નહીં કરે, અત્યારે માઇનસ છે, માઇનસ ને દૂર કરવું હોય તો બદલાઈ દો, તો E સેલ is equal to 0.0591 upon n into log P1 upon P2. આ સેલ તો જ કામ આપશે જો તમે હાઇડ્રોજનમાં એનોડનું પ્રેશર વધારે રાખશો અને કેથોડનું પ્રેશર ઓછું રાખશો તો. ચલો મારે તમને અમુક ક્વેશ્ચન્સ બતાવવા છે, તો the cell in which both electrodes are of same metal and concentration of solution is different, તો એને આપણે શું કહેશું? concentration cell. બરાબર? when reaction occurs in concentration cell ની અંદર રિએક્શન થાય ત્યારે શું થાય? ચલો આનો જવાબ તમે આપો, આ તમને ખ્યાલ હશે, અત્યારે જ આપણે હમણાં સોલ્વ કર્યું. ઓલું ઝેડએન વાળું એક્ઝામ્પલ યાદ કરો અને એનો જવાબ લઈ આવો. બરોડા ભૈલી સેન્ટર આન્સર આપો. લોજિક પેલું યાદ કરો, રિએક્શન ક્યારે થતી હતી? C1 C2 વચ્ચેનો રિલેશન યાદ કરો. ચલો ફટાફટ આન્સર આપી દો. બી. ઓકે, જો આ રિએક્શન થાય ક્યારે? આપણે તો આવું કીધેલું હતું ને, તમે આને છે આવી રીતે જુઓ, Zn+2 C2 એમાંથી ક્યાં આવતા હતા બોલો? Zn+2 C1. ધેટ ઇઝ કેથોડ થી ક્યાં જાય? એનોડ. કેથોડ થી એનોડ, મોર કોન્સન્ટ્રેશન ટુ લેસ કોન્સન્ટ્રેશન, વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જાય.
અને આ તો લી શેટેલ ઇક્વિલિબ્રિયમ છે, તો લી શેટેલિયર તો યાદ રાખો યાર. લી શેટેલિયર તો ખબર ને, વધુથી ઓછા તરફ જાય. સ્પોન્ટેનિયસ ક્યારે હોય? વધુથી ઓછા તરફ. તો ln ક્યુ મૂકીએ છીએ એટલે ત્યાં ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ આવી શકતો હોય ભવિષ્યમાં, તો એ વધારેથી ઓછા તરફ હોય તો જ એવું પોસિબલ બને. તો આ જે છે કોન્સન્ટ્રેશન ઓફ આયન્સ રિમેઇન કોન્સ્ટન્ટ, આ તો ખોટું છે. બદલાય કાયદેસર અહીંયા આગળ ચેન્જ આપે. તમારે અહીંયા આગળ છે શું લખવું પડે? આયન્સ ઓફ કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન મૂવ ટુવર્ડ્સ ડાયલ્યુટ. ડી આન્સર લાવો ભાઈ, ડી જવાબ આવશે આની અંદર. કોન્સન્ટ્રેશન અલગ હોવા જોઈએ અને કા અલગ શું હોવા જોઈએ? પ્રેશર. પ્રેશર અલગ હોય તો એને ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ બોલાય, અને જો કોન્સન્ટ્રેશન છે એ ડિફરન્ટ હોય અને ઇલેક્ટ્રોડ સેમ હોય તો એને કોન્સન્ટ્રેશન સેલ જ એવું, ઇલેક્ટ્રોલાઇટ કોન્સન્ટ્રેશન સેલ એવું નામ આપીએ છીએ આપણે. હાલો હવે આની અંદર જો આમાં સાચો જવાબ આપો. બરાબર છે એ જોઈ લો, કયો કોન્સન્ટ્રેશન સેલ છે. Which of the following is concentration cell? મોડાસા સેન્ટર જવાબ આપશે. સર દિલ્હી. ચલો એક જવાબ આવ્યો દિલ્હી. બીજા કોઈ? બીજા કોઈ? આ પહેલા વાળું કોન્સન્ટ્રેશન સેલ નથી. અહીંયા 1 મોલર, અહીંયા 1 મોલર કામ જ ન કરે. કોન્સન્ટ્રેશન સેલ એટલે એનોડ કેથોડ હરખા, પણ અંદરની કોન્સન્ટ્રેશન અલગ અલગ. પેલું તો ખોટું પડી ગયું. અહીંયા આગળ જો 0.5 ને 0.5 આ મરી ગયો. અહીંયા આગળ છે, આને તો કોન્સન્ટ્રેશન સેલ જિંદગીમાં ન કહી શકું. એક ઝિંક અને એક કોપર, આ તો કોન્સન્ટ્રેશન કેટેગરીની બહાર રહે છે. અહીંયા આગળ અલગ અલગ છે જો, HCl 0.05 અને 1, પ્રેશર અલગ છે, બધું અલગ છે. તો આ થશે, ધીસ ઇઝ કોન્સન્ટ્રેશન સેલ. કોન્સન્ટ્રેશન સેલની એક કેરેક્ટરિસ્ટિક ઈ છે કે ભાઈ ઈ નોટ સેલ 0, પણ કા પ્રેશર અને કા અંદરના કોન્સન્ટ્રેટેડ આયનો એ અલગ અલગ થવા જોઈએ તો એ કામ આપે. ડી આન્સર આની અંદર આવશે. આ ક્વેશ્ચન, આવો ક્વેશ્ચન આમ તો હજી હમણાં મેં સોલ્વ કરાયો એવું જ લાગે છે, અને તમને 1 સેકન્ડમાં જવાબ હવે આવડવો જોઈએ. હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, હાઇડ્રોજન ગેસ ઇલેક્ટ્રોડ is made by dipping platinum wire in a solution of HCl of pH 1, pH 10 sorry. pH કેટલા આપેલા છે આમાં તમને? 10 દેખાય છે ને? pH તમને 10 આપેલા હોય તો તમને એવું પૂછ્યું છે કે એમાં કેટલો પોટેન્શિયલ પ્રોડ્યુસ થાય, એટલે કે તમારે એનો નોન સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ કહેવાનો છે, હાફ સેલ પોટેન્શિયલ. આ તો આપણે હમણાં ઇક્વેશન જોયેલું હતું, કઈ રીતે લખતા હતા બોલો? EH પ્લસ માંથી H2 is equal to -0.059 times pH. pH 10 મૂકી જો ને, જવાબ આવી જશે. આવો ક્વેશ્ચન હમણાં મેં તમને કરાવ્યો. ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન ગેસ ઇલેક્ટ્રોડ ઇઝ 18 મિલીવોલ્ટ, ધેન H પ્લસ કેટલા? વેન H પ્લસ, બરાબર છે. તો તમારે અહીંયા આગળ H પ્લસ ની કોન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરવાની. H પ્લસ ની કોન્સન્ટ્રેશન આવડી જાય તો આ તો જવાબ આવી જશે. અહીંયા pH આપેલો છે ને, સેલ પોટેન્શિયલ પૂછે છે. આ તો રમકડું જ થઈ ગયું ને. આનો જવાબ બનાવો, જામનગર રાધિકા. ચાલો હવે આ એક સેકન્ડમાં જવાબ આવી જાય આનો તો. રાજકોટ ક્યાં છે? હા, રાજકોટ ગુરુકુળ. બોલો ભાઈ, જવાબ બોલો. શું જવાબ આવશે? ઓપ્શન બી, બોમ્બે.
એટલે યાર એક જ જવાબ આવે, -0.0591 ઇન્ટુ પીએચ મલ્ટીપ્લાય બાય 3 કરવાના છે, જવાબ માઇનસમાં આવશે. આ ત્રણ તો પ્લસ છે, તો આ ત્રણ તો આમને જ લઈ ગયા, રમતની બહાર થઈ ગયા. કેલ્ક્યુલેશન કરવાની જરૂરી નથી, એક જ વાળો માઇનસ છે. હા ચાલો, આ તમારી માટે. આ સેલ પેલા જોઈને ઓળખો. આ સેલ ને જો, આ હરખી રીતે દેખાય છે ને ભાઈ, 10⁻⁻8 અને 0.01 મોલર. ચલો નિશવ છે, નિશવ જવાબ આપ. સર સી. ઓકે, ચલો બીજા કોઈને કઈ આન્સર અલગ આવે છે આમાં? આવતો હોય તો મને કહી દેજો. તમારે શું આન્સર આવ્યો મોડાસા સેન્ટર? ચલો બે ભાઈઓ, તમારે શું આન્સર આવ્યો? આ મારે સોલ્વ કરવાની જરૂર નથી ને? પેલો કોન્સન્ટ્રેશન સેલ વાળો જ ક્વેશ્ચન છે, પણ અલગ રેફરન્સમાં પૂછ્યો છે. કોન્સન્ટ્રેશન સેલ નો જ ક્વેશ્ચન છે. કોપર એઝ સોલિડ Cu+2 C2 મોલર, Cu+2 C1 મોલર, આવી રીતે લખીને આપ્યું છે. gives free energy is negative, એટલે સેલ છે એ કામ તો કરે છે, પણ કામ ક્યારે કરે? તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે C1 અને C2 નો રિલેશનશિપ. આ કરો. ચલો બોલો, જ્ઞાનવેલી તમે કયો. આન્સર એ આવશે. આ સરસ, બરાબર છે. જો આમાં ડાયરેક્ટ સીધું લોજિક તમને કહી દઉં, આવું બધું કઈ વિચારવા ન બેસાય. આ કેથોડ છે ને, કેથોડ ની કોન્સન્ટ્રેશન કેવી થવી જોઈએ? વધારે. હવે કેથોડ અહીંયા કોણ છે? C1. આની કોન્સન્ટ્રેશન વધારે થવી જોઈએ ને આની કોન્સન્ટ્રેશન લેસ થવી જોઈએ. એટલે કે C1 મોટો થવો જોઈએ, C2 નાનો થવો જોઈએ. એવું ઓપ્શન એમાં જ થાય છે. આન્સર આવશે એ. સીધું આવું વિચાર લો, બીજા કઈ સાટ જ નથી થતા ભાઈ. આવી કન્ડિશન તો જિંદગીમાં ન આવે, આ તો મરી ગયા. આવું ન આવે, બી પોસિબલ નથી, આ પણ પોસિબલ નથી. તમે એલા મોડ્યુલ ના જવાબ જોઈને નથી કહી દેતા ને સીધા? ચલો એક કઈ ક્વેશ્ચન હોય તો જોઈ લઉં છું, નહીતર પછી આગળ પાછા ટોપિકમાં આવીએ.
ચલો ડાયરેક્ટ કોન્સન્ટ્રેશન ના કોઈ ક્વેશ્ચન નથી, આપણે આગળ વધી જઈએ. ટોપિક છે હવે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવાનો. તો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીએ એની વાત કરવાની છે આપણે. ચલો આવી જાઓ અહીંયા આગળ પાછા નોન્સ્ટ ઇક્વેશન ની અંદર જ પાછા આવીએ આપણે. નોન્સ્ટ ઇક્વેશન છે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ0 સેલ આરટી 0.059, આને કન્વર્ટ કરો એટલે 0.059 અપોન એન ઇન્ટુ લોગ ક્યુ. આવી રીતે આપણને આ ln ક્યુ છે, પેલું લોગ ક્યુ, એવી આપણને વેલ્યુ આગળ આપણને આખી મળે છે. આપણે એને શેમાં લઈ જવાના છે? ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ની અંદર લઈ જવાના છે. ડેનિયલ સેલ માટે જ વાત કરી દઈએ આપણે સીધે એટલે ડાયરેક્ટ આપણો ક્વેશ્ચન એક સોલ્વ થઈ જાય. ચલો આવું ઇક્વેશન છે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ0 સેલ માઇનસ 0.0591 અપોન એન ઇન્ટુ લોગ. અહીંયા આગળ છે એ કયું આવશે બોલો? Zn+2 પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ અપોન Cu+2. આવું ઇક્વેશન છે આપણી પાસે. આપણી પાસે એક આવું ઇક્વેશન છે. આ છે ટાઈમ ટી, બરાબર? અહીંયા આગળ ટાઈમ ટી. ચલો ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમ ઉપર આપણને બે સેલ મળે છે. ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમ ઉપર કઈક કોપરનું કોન્સન્ટ્રેશન હશે અને Cu+2 ની કોઈ કોન્સન્ટ્રેશન હશે ને Zn+2 ની પણ હશે. જેમ જેમ ટાઈમ જતો જાય એમ તમને ખબર છે કે Zn+2 સોલ્યુશનમાં આવતા જાય. Zn+2 સોલ્યુશન ની અંદર એન્ટર ને એન્ટર થતા જાય, બરાબર? તો Zn+2 ની કોન્સન્ટ્રેશન શું થતી જાય છે ભાઈ? વધતી જાય છે. જેમ જેમ ટાઈમ જાય એમ Copper+2 ઓલા ઢોળ ચડી જાય, ડિપોઝિશન થાય. અને ડિપોઝિશન થાય એટલે શું થાય કે અંદર Cu+2 ની કોન્સન્ટ્રેશન કેવી થતી જાય છે? ઓછી થતી જાય છે. અને આ બે વચ્ચેનો ડિફરન્સ, એક માની લો કે કોપર વાળો લઈ લો, બરાબર છે? અહીંયા આગળ છે હું લઈ લઉં છું ઈ Cu+2 ની અંદરથી Cu, અને અહીંયા આગળ પોટેન્શિયલ આપણે લઈએ Zn+2. નોન સ્ટાન્ડર્ડ ની વાત કરું છું ભાઈ, નોન સ્ટાન્ડર્ડ ની વાત કરું છું. કારણ કે નોન સ્ટાન્ડર્ડ જ લખાય ને ભાઈ, 1 મોલર ન હોય, અલગ હોય કઈક. તો જેમ જેમ ટાઈમ જશે એમ Zn+2 વધશે. Zn+2 વધશે એટલે આની વેલ્યુ પણ શું થતી જશે? વધતી જશે. આવી રીતે અહીંયા કોપર છે એ ઘટતો જાય, અને આ બે વચ્ચેનો ડિફરન્સ, આ ડિફરન્સ જે છે આને કહેવાય ઈ સેલ. જેમ જેમ ટાઈમ જતો જાય એમ કોપર છે એ ઓછો થતો જશે, અને અહીંયા આગળ ઝિંક વધતો જશે. એક ટાઈમ એવો આવશે કે આ બે એકબીજામાં મિક્સ થઈ જશે, અને આ પોઈન્ટ પછી, આ પોઈન્ટ જે છે, આ પોઈન્ટ ઉપર ઇક્વિલિબ્રિયમ આવી ગયું. તમે જુઓ સેલ પોટેન્શિયલ ઓછો થતો ગયો, પહેલા વધારે હતો પછી ઘટ્યો, અને એક ટાઈમે છે અહીંયા આગળ આ પોઈન્ટ ઉપર અહીંયા આગળ ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 0. જ્યારે ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થાય ત્યારે ઈ સેલ 0 થાય, નોન સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ 0 થાય. જો ઈ0 સેલ 0 ન થયો, ઈ0 તો ક્યારે હોય? ઓલવેઝ સ્ટાન્ડર્ડ પોઝિશન ઉપર. ઈ0 ન થાય. ઈ0 સેલ becomes 0 when we have concentration cell. અને જ્યારે ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થાય એટલે કે Zn+2 એટ ઇક્વિલિબ્રિયમ, અને આ પણ ઇક્વિલિબ્રિયમ ઉપર આવી જાય ત્યારે આ 0 બની જાય. ઈ સેલ becomes 0. આ 0 થઈ જાય, આ વાળી ટર્મ. અને આપણે આમ પણ આપણને ખબર જ છે, ઓર તમે આવી રીતે વિચારો ભાઈ, ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF ઈ સેલ. ઇક્વિલિબ્રિયમ ઉપર ઇક્વિલિબ્રિયમ ક્યારે એસ્ટાબ્લિશ થાય બોલો? ડેલ્ટા G 0 થાય તો. આ 0 થાય ક્યારે? ઈ સેલ 0 થાય તો. તો ઇક્વિલિબ્રિયમ ઉપર ઈ સેલ becomes 0, અને કોન્સન્ટ્રેશન સેલ માટે ઈ0 સેલ એટલે 0. આવા કેસમાં આ 0 ન હોય કોઈ દિવસ.
આ તો એનોડ અને કેથોડના સ્ટાન્ડર્ડ પોટેન્શિયલનો ડિફરન્સ છે, અને સ્ટાન્ડર્ડમાં તો કોન્સન્ટ્રેશન 1 મોલર હતી આપણી પાસે, એ કોઈ દી ઝીરો ન થાય ભાઈ. જેમ જેમ ટાઈમ જશે એમ કોપરનો ઓછો થતો જશે, ઝીંકનો વધતો જશે. કોપરનો પોટેન્શિયલ ઓછો થતો જાય, અહીંથી જ કમ્પેર કરો ને. જો હું અહીંયા આગળ કોપરની કોન્સન્ટ્રેશન વધારું, સમજો ભાઈ, અહીંયા મેં કોપર વધાર્યો, તો આ શું થાય? ઈ સેલ શું થાય? ઊંધું થાય અહીંયા આગળ, લોગ છે એટલે, બરાબર. પણ તમારે કોપર અહીંયા આગળ સેલ લખી જ વિચારવાનું આખું, તો ઘટતા જશે અને અહીંયા આગળ છે આ વધતા જાય. ઇન શોર્ટ, એટ ઇક્વિલિબ્રિયમ પોઝિશન ઉપર ઝીરો થાય. ચાલો આ ઇક્વેશન ની અંદર હું અહીંયા આગળ એક કામ કરું છું, અહીંયા લખી દઈએ ઝીરો. ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઈ સેલ, ઈ ઝીરો સેલ માઇનસ 0.0591 અપોન n. અને અહીંયા હવે મારે લખવું પડે કેસી. ઇક્વિલિબ્રિયમ આવી ગયું તો શું લખાય? કેસી. ઇક્વિલિબ્રિયમ ઉપર ક્યુસી ઇઝ ઇક્વલ ટુ કેસી. ઇક્વિલિબ્રિયમ ઉપર ક્યુસી ને કેસી બે હરખા થઈ જાય. હવે તો આને ખાલી આ બાજુ લઈ આવો એટલે પ્લસ થઈ જશે. તો ઈ ઝીરો સેલ ઇઝ ઇક્વલ ટુ 0.0591 અપોન n ઇન્ટુ લોગ કેસી. ઇક્વિલિબ્રિયમ માટે થઈને આ ઇક્વેશન આવશે. ઇક્વિલિબ્રિયમ હોય એટલે નોન સ્ટાન્ડર્ડ તો આવે જ નહીં, સ્ટાન્ડર્ડ હારે જ આવે. ચલો તમને હવે માનો કે ઈ ઝીરો સેલ ની વેલ્યુ આપી દેલી હોય ફોર નોન ઇક્વેશન, તો આ તમને કેટલું મળતું હતું? ફોર નોન ઇક્વેશન ઈ ઝીરો સેલ કોઈને યાદ છે? નોન ઇક્વેશન માટે આપણે પેલા ડેનિયલ સેલ માટે કેટલા હતા આપણે પેલા ડિરાઈવ કરેલા છે, આપણે પેલા લાવેલા જ છે આ વેલ્યુ નોન્સ્ટ માટે થઈને. પહેલું આપણે જોયું હતું ને ત્યારે મેં તમને કીધું હતું, કમ્પેરિઝન કરી હતી. કેટલા હતા? 1.10. તો યસ, અહીંયા 1.10 રાખી દો ભાઈ. 1.10 અહીંયા 0.0591 ઇલેક્ટ્રોન નો ચેન્જ તો 2 નો છે. લોગ કેસી શું કરી દઈએ બોલો? લોગ કેસી ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1.10 અપોન 0.0591. અને ભાઈ તમે કઈ સિમ્પ્લિફાઈ કરો. કેટલા આવે છે? 37.2. 37.2. પછી હજી એક બે ડિજિટ બોલો ને. આપણે એન્ટી લોગ લેવો છે ને એટલે એક બે 4 ડિજિટ ની જરૂર પડશે. 4 ડિજિટ ની એટલાની એ બોલો કેટલો છે? 30. 5. હા. 2 5 પછી હજી કઈ છે? હજી જરૂર પડશે, કહું છું ને 4 ડિજિટ. પોઈન્ટ પછી 4 ડિજિટ ની જરૂર. એક હારે નો બોલો, મને સંભળાતું. 37.2250. 2250. હા. હાલો ભાઈ, આવું આવે છે. હવે તમારે શું કરવાનું છે? કેસી જોવે છે તો કેસી ઇઝ ઇક્વલ ટુ એન્ટી લોગ કોના જોવાના છે? 37.2250. આ જે પોઈન્ટ પેલા હોય એ તો ડાયરેક્ટ પાવરમાં આવ્યો જશે ને. તો તમારો જે પણ કઈ આન્સર આવશે ને એ કોના મલ્ટિપ્લિકેશનમાં હશે? 37. હવે એન્ટી લોગ તમારે 0.2250 નો જોઈ લેવાનો. એન્ટી લોગ 0.2250 નો કાઢો એટલે તમને જે છે એ ડાયરેક્ટ જવાબ મળી જશે. આટલો બધો અહીંયા આગળ કેસી બહુ ઊંચી વેલ્યુ મળે છે, બહુ હાઈ વેલ્યુ મળે છે. આમાં ક્યાંક ગણેલો જ હશે. અહીંયા આગળ કેલ્ક્યુલેટ કરેલો જ છે. 288 આપે છે, 255. આને બધા વેલ્યુઝ મૂકેલા હોય એટલા માટે થઈને, બાકી તો એવું કઈ છે નહીં. જવાબ આવે છે 2 × 10⁻37. આટલી હાઈ વેલ્યુ કેસી ની હોય એટલે રિએક્શન ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ એવું જ બનાય.
આવી રીતે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ આપણને મળશે બધાને. આના પણ એક્ઝામ્પલ ઘણા બધા આપેલા છે, બરાબર. આ આપણે સોલ્વ કરવાના. ઇક્વિલિબ્રિયમ નો જો ને અહીંયા એક્ઝામ્પલ 2.2 આ બે માર્કમાં બોર્ડના ક્વેશ્ચન છે. સાદુરૂપ હરખું આપશો ને તો કોઈ દી માર્ક નહીં જાય આમાંથી, અને બધાને લગભગ આ ચેપ્ટર માંથી કોઈને માર્ક નથી કપાતા. આમ જોવા જાવ ને તો બોર્ડમાં લગભગ 14 માર્ક માંથી પૂછાતા હોય છે આના ક્વેશ્ચન. તો કોઈને MCQ માં નથી માર્ક જતા ને 5 માર્ક નો જે દાખલો હોય એમાં નથી જતો, 4 માર્ક નો ક્વેશ્ચન હોય સોરી એમાં નથી જતા. ઓકે, ચાલો આગળ કાલે છે હજી આના 1-2 પોઈન્ટ જોવાના છે, એ આગળ કાલ કન્ટિન્યુ કરીએ. ડેલ્ટા જી ની કેલ્ક્યુલેશન અને ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ની કેલ્ક્યુલેશન્સ આગળ કાલે કરીએ, અને અમુક દાખલાઓ સોલ્વ કરીએ, MCQ સોલ્વ કરીએ. અહીં સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ. આજે અમે જે કઈ MCQ સોલ્વ કરાવ્યા એ હોમવર્કમાં કરીને લેતા હોય.